નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ગુરાણી તમારા સૌનું ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ચેપ્ટર નંબર 2 છેલ્લા આપણે મિત્રો લેક્ચર 10 જોયો હતો. અત્યારે મિત્રો લેક્ચર નંબર 11 આપણે એ નામ આપીશું. લેક્ચર રેડી. હવે મિત્રો છેલ્લા આપણે સાર્થક અને એસઆઈ એકમ પદ્ધતિના કેટલાક ઉપયોગો જોયા હતા કે એસઆઈ એકમ પદ્ધતિ તમારે કઈ રીતે વાપરવી જોઈએ. ગમે તેમ આડી અવળી તમે વાપરી શકો. એસઆઈ એકમ ઉપયોગ કરવા માટેની કંઈક રીત હોય છે. ગમે તેમ આડી અવળી મન ફાવે તેમ વાપરી શકાતી નથી હોતી. બરાબર છે. હવે મિત્રો આપણે વચ્ચે સાર્થક અંકોની અંદર થોડુંક બાકી રાખ્યું હતું, જેને રાઉન્ડ ઓફ કહેવાય, તે આપણે લેવાના જ છીએ. અત્યારે તે સમય રહેશે આપણે લઈ લઈશું, પરંતુ છેલ્લે આપણે વ્યવસ્થિત એને આગલા લેક્ચરમાં વ્યવસ્થિત ત્રુટિ જોઈ હતી આપણે કે વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવામાં આવે છે. પછી વ્યવસ્થિત ત્રુટિની અંદર વ્યક્તિગત ત્રુટિ, પ્રાયોગિક રીતે ત્રુટિ અને સાધનની ત્રુટિ, આપણે ત્રણ ત્રુટિની અંદર ચર્ચા પણ કરી હતી કઈ કઈ રીતે ઉદ્ભવે છે એટલે કે ઉત્પન્ન થાય છે. હવે મિત્રો આપણે અવ્યવસ્થિત ત્રુટિ જોવાની છે. અવ્યવસ્થિત ત્રુટિ જે છે શું? તો અવ્યવસ્થિત ત્રુટિ મિત્રો સાધનની અવ્યવસ્થિત ત્રુટિ જે છે ને એનું નામ જ એવી રીતે આપ્યું છે કે અવ્યવસ્થિત, એટલે આપણું આમાં કઈ ચાલતું નથી મોટા ભાગે જોઈએ તો. આની અંદર કુદરતી મિત્રો પરિબળો જવાબદાર હોય છે, જેમ કે તાપમાન, દબાણ. જ્યારે જ્યારે મિત્રો આપણે પ્રયોગ કરી રહ્યા હોય ત્યારે બહારનું તાપમાન જે છે આપણે જનરલી રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ ધારી લઈએ. બરાબર છે. અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ ધારી લઈએ, અને ટેમ્પરેચર જે છે વાતાવરણનું કઈ એક્ઝેક્ટલી સરખું જ રહેવું એવું જરૂરી છે? થોડું બદલા કરે ચેન્જીસ. પ્લસ દબાણ એટ ધેટ ટાઈમ, ધારો કે રૂમનું દબાણ જે છે કે અહીંયા હોય એ જ દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર અહીંયા ધારો કે એક વાતાવરણ દબાણ હોય તો ત્યાં ઉપર તમે જાઓ જેમ સપાટી ઉપર, ત્યાં દબાણ એક વાતાવરણ દબાણ રહેવું જરૂરી નથી મિત્રો. દબાણ ઘટતું જાય તો શું થાય? તો મિત્રો દર વખતે તમે અહીંયા પ્રયોગ કરો એમ બીજી સ્પેસ ઉપર એટલે કે બીજી જગ્યાએ તમે પ્રયોગ કરવા જાવ તો ત્યાં અવલોકન કંઈક અલગ મળશે. એ તો સીધી વાત છે. દબાણ બદલી જાય, તાપમાન બદલી જાય. તમને હું વાત કરું, ધારો કે તમે ઇન્ડિયામાં કંઈક પ્રયોગ કરતા હો અને કઈ એ જ પ્રયોગ તમે પાછો અમેરિકામાં કરવા જાવ તો અમેરિકાની અંદરનું ટેમ્પરેચર અલગ હશે, અથવા તો ઇંગ્લેન્ડની અંદર ટેમ્પરેચર અલગ હશે. જ્યાં ઠંડી કન્ટ્રી છે ત્યાં તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની નજીકના ગણવાના ને આપણે તો 5 ડિગ્રી, 6 ડિગ્રી, 7 ડિગ્રી, 20 ડિગ્રી, 13 ડિગ્રી જે કઈ હોય તાપમાની. હવે આપણું અહીંયા 27 હોય રૂમનું અને બહારનું હવાનું ઉનાળામાં 50 હોય તો ત્યાં એને પ્રેક્ટિકલ તમે કરવા જાઓ, ત્યાં એને જ પ્રયોગ કરો આપણા ફિઝિક્સના વિદ્યુત પરિપથોના, તો એની અંદરના અવરોધો પણ વધી જાય, પ્રવાહ પણ ઘટી જાય, ઘણો બધો લોચો પડે મિત્રો. એટલે તાપમાન જે છે પ્લસ ત્યાંનું દબાણ પણ અલગ હોય, પ્લસ ભેજ વાળું વાતાવરણ આપણે કહીએ એમ પણ કહી શકાય. વાતાવરણ ભેજ વાળું હોય ને, વાતાવરણનો ભેજ પણ આમાં મિત્રો ભાગ ભજવી જાય. પ્લસ મિત્રો જ્યારે તમે કોઈ પણ પ્રયોગ કરતા હો ને ત્યારે એની અંદર દોલનો થતા હોય છે. ઇલેક્ટ્રોન જે છે એ આજુબાજુમાં ગતિ કરતા હોય છે, મૂવ કરતા હોય છે. રેડી? તો એના લીધે પણ અથવા તો કઈક બીજા પદાર્થ હોય તો એના કઈક અંદર દોલનો થતા હોય છે, યાંત્રિક દોલનો. તો યાંત્રિક દોલનો જે છે મિત્રો એના કારણે પણ પ્રયોગની અંદર ત્રુટિ મળતી હોય છે મિત્રો. તો મિત્રો આ બધી ત્રુટિ જે છે એ અવ્યવસ્થિત ત્રુટિમાં લઈ શકાય. પ્લસ મિત્રો તમે પ્રયોગ કરી રહ્યા છો, ઓહમનો નિયમ છે અથવા તો બીજો કઈ છે, વિસ્ટમ રીત છે, અથવા તો અવરોધોના શ્રેણી સમાંતર જોડાણો છે. એની અંદર મિત્ર મેન સાધનો જે છે આપણી પાસે છે વોલ્ટમીટર, એટલે કે વોલ્ટેજ. બરાબર છે. માપવાનું સાધન વોલ્ટમીટર. અને મેન સપ્લાય તરીકે તમે આપશો વોલ્ટેજ, કેમ કે આપણે વોલ્ટેજ સપ્લાય આવે છે, પ્રવાહ આવતો નથી, પ્રવાહનું કન્વર્ટ થઈ જાય છે વોલ્ટેજમાંથી આપણે પ્રવાહ મળી શકે છે. આપણે મેન જે છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન આવતો હોય છે, એટલે હોય છે દરેક જગ્યાએ. તો એ વોલ્ટેજ જે છે એમાં પણ જો તમારે જોડાણ વ્યવસ્થિત ન હોય અથવા તો જે વોલ્ટેજ જે છે તમે જેને કહો છો બેટરી એલિમિનેટર, જે તમને વોલ્ટેજ આપે છે, તેમાં પણ ચેન્જીસ થઈ શકે છે. અથવા તમે કોષ વાપરતા હોય, વિદ્યુત કોષ વાપરતા હોય મિત્રો, તમે બનાવેલો હોય રાસાયણિક પદાર્થથી, એટલે કે રાસાયણિક દ્રાવણથી, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બનાવેલું હોય છે. બરાબર છે. ત્યારે આપણે ચેપ્ટર નંબર 3 આવશે ને 12મા ધોરણમાં, ત્યારે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, તો તમારે મિત્રો કેમિસ્ટ્રીની અંદર એક ચેપ્ટર છે. જે ચેપ્ટર જે છે મિત્રો તે તમારે આખું કોષનું જ ચેપ્ટર છે, એટલે કે વિદ્યુત કોષો કેટલા પ્રકારના આવે છે, ઘણા બધા ટાઈપ્સના અંદર છે આપેલા. તો એની અંદરનું જે રાસાયણિક દ્રાવણ છે એની સાંદ્રતા ઘટતી જાય. સાંદ્રતા ઘટતી જાય તો મિત્રો
વોલ્ટેજમાં પણ ફેરફાર થતો હોય. આમ જોઈએ ને અથવા તો મિત્રો તમે જે વોલ્ટેજ સપ્લાય આપો છે વોલ્ટેજનું સાધન જે છે બરોબર છે કે નહીં, એટલે કે બેટરી એલિમેન્ટ રેડી છે કે નહીં, વ્યવસ્થિત છે કે નહીં, ખાસ એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. જો એ પણ સરસ ન હોય, એ પણ સારી ન હોય, તો તમે જે જોડાણ કરેલું છે ચુસ્ત જોડાણ નથી, થોડુંક અડે છે, પછી પાછું થોડુંક કોન્ટેક્ટ નથી થતો, એટલે કોન્ટેક્ટ એટલે ટચ થાય છે, નથી થતો ટચ વાયર જોડાણની સાથે, તો પણ મિત્રો એમાં તકલીફ પડી જાય છે. તો મિત્રો આવા પ્રકારની જે ત્રુટિ ઉત્પન્ન થાય છે અને અવ્યવસ્થિત ત્રુટિની અંદર સમાવવામાં આવેલી છે કે જે બહારથી અસર કરતા પરિબળો છે આની અંદર એ બધા ઉત્પન્ન થાય છે. આપણાથી કઈ થતું નથી અહીંયા, કે તાપમાન કે વાતાવરણ દબાણ ને આપણે નથી કરી શકતા. યાંત્રિક દોલન ઓટોમેટિક થાય જ તે, કોઈ પણ સાધન ચાલે એટલે ધ્રુજારી પકડતું જ હોય છે. તમે સીધી વાત કરીએ ટુ વ્હીલ છે, ટુ વ્હીલમાં પણ તમે જયારે બેઠા હો ત્યારે બહુ ચલાવો એટલે ધ્રુજારી આવવા મળે. જે સારી ટુ વ્હીલ હોય છે એમાં આવે છે, વજન વાળી ટુ વ્હીલ હોય એમાં ઓછી આવતી હોય ધ્રુજારી. તો મિત્રો આપણે જયારે કોઈ પણ સાધનો જોઈએ એમાં ઓટોમેટિકલી યાંત્રિક દોલનો પણ ઉત્પન્ન થવા મળે છે, થાય જ તે. જનરલ હશે ચાલતું હોય એટલે જમીન ન ધ્રુજારી દીધો પણ એ ઉપર નીચે દોલન કરે છે મિત્રો, જનરેટર રાખે, કારણ કે યાંત્રિક જે છે દોલન જ ઉત્પન્ન કરે છે. તો મિત્રો આ રીતે અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થતી હોય છે, જે ખૂબ જ આમ તો નુકસાન તો બધી કરે મિત્રો. નુકસાન ત્રુટિ થાય પણ આપણે એનો એક સોલ્યુશન પણ લાવીશું સારા એવા સાધનો વાપરીને, બરાબર, સાધનમાં થોડો ફેરફાર કરીને અથવા બહારથી અસર કરતા પરિબળોને નાબૂદ કરવા માટે એવા મિત્રો આપણે કંઈક સાધનો પણ બનાવવા પડે. જો એવા સાધનો આપણે બનાવી દઈએ તો શું થાય, તો અવ્યવસ્થિત ત્રુટિ જે છે તમે મિત્રો નિવારી શકો છો. હવે મિત્રો અવ્યવસ્થિત ત્રુટિ પૂરી થાય પછી આવે છે મિત્રો લઘુત્તમ માપ ત્રુટિ. તો લઘુત્તમ માપ ત્રુટિ જે છે મિત્રો એ અવ્યવસ્થિત ત્રુટિનો જ પ્રકાર છે, પરંતુ એ બંનેમાં ઉત્પન્ન થાય. બંનેમાં એટલે શેમાં? અને એમ થાય કે બંનેમાં એટલે તમે આ શું કહેવા માંગો છો? એટલે કે મિત્રો એ વ્યવસ્થિત ત્રુટિમાં પણ ઉત્પન્ન થઈ શકે અને અવ્યવસ્થિત ત્રુટિમાં પણ ઉત્પન્ન થઈ શકે. એવું નથી કે અવ્યવસ્થિત ત્રુટિમાં જ ઉત્પન્ન થાય. મિત્રો આગળની જે ત્રુટિ હતી ને, કાં તો એ ધન હોય, કાં તો ઋણ હોય, કાં તો નાની હોય, કાં તો મોટી હોય. એટલે કે અવ્યવસ્થિત ત્રુટિ જે છે આવી જ હોય કે ખાલી કાં તો તમારે કઈક પ્લસ કરવું પડે, કાં તો કઈક માઇનસ કરવું પડે, કાં તો તમારે કઈક નાની કિંમત આવવો જોઈએ, કાં તો કઈક ખૂબ મોટી કિંમત આવતી હોય, બસ બીજું કાંઈ થાય નહીં. એમાં આ અવ્યવસ્થિત ત્રુટિનો એક પ્રકાર છે, એમાં બહુ ચેન્જીસ જાજો થશે. હવે મિત્રો લઘુત્તમ માપ ત્રુટિ શું છે? તો લઘુત્તમ માપ એટલે શું કહેવામાં આવે? તો તમે બધા જાણો છો કે કોઈ પણ સાધન જે છે, સાધનના લઘુત્તમ માપ શક્તિ જે છે એને લઘુત્તમ માપ કહેવામાં આવે છે, બરાબર છે. લઘુત્તમ વિભેદન શક્તિ જે છે માપી શકતું નાનામાં નાનું માપ છે અને એનું કહેવામાં આવે લઘુત્તમ માપ. લઘુત્તમ એટલે નાનામાં નાનું. તો કોઈ પણ સાધનના માપવાના નાનામાં નાના માપને તે સાધનની લઘુત્તમ માપ શક્તિ કહે છે. સીધી વાત જ છે. નાના નાનું એટલે હું મિત્રો લઘુત્તમ માં લઘુત્તમ, બરાબર છે. મોટા મોટું એટલે ગુરુત્તમ. આ તમને શબ્દ બધાને આવડે ગયેલો હતો પહેલેથી, બરાબર છે. પરંતુ અહીંયા આપણે વાત કરીએ ત્યારે કે કોઈ પણ સાધન જે છે નાનામાં નાનું માપ માપી શકે એટલે એને કહેવાય કે લઘુત્તમ માપ શક્તિ છે. તો મિત્રો તમે બધા જાણો છો વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, એ રીતે ફૂટપટ્ટી, તો આ બધા લઘુત્તમ માપ જ છે, બરાબર છે કે નહીં? એની અંદર પણ ત્રુટિ ઉત્પન્ન થતી હોય છે, એમાં કઈ ખોટી વાત નથી. આપણે ત્રુટિ પણ સોલ્વ કરીશું કે સાધનની મદદથી ઘણા બધા પદાર્થોનું માપન કરીશું. આપણે કોઈનો વ્યાસ માપીશું, કોઈનો લંબાઈ માપીશું. આમ તો લંબાઈ જો કે મોટા ભાગે સ્કેલથી જ માપવામાં આવે, ખાલી વ્યાસ માપવો હોય, ઊંડાઈ માપવી હોય, નાનું એવું બીકર હોય, વ્યવસ્થિત રીતે માપવું હોય ત્યારે મિત્રો આપણે સ્પેરોમીટર, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આ ત્રણેય સાધનોના મિત્રો ઘણા બધા પ્રેક્ટિકલ છે, 6 થી 7 પ્રેક્ટિકલ આવશે. આમ કુલ 3 પ્રેક્ટિકલ, પણ આમેના એ બી ભાગ પડેલા છે. તો એ આપણે જોવાના જ છે મિત્રો. 11મા ધોરણની અંદર તમે જ્યારે શરૂ કરીશું, આપણે સ્કૂલ શરૂ થશે ત્યારે મિત્રો આપણે વ્યવસ્થિત રીતે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરી લઈશું. પ્રેક્ટિકલી રીતે આપણી પાસે ઘણા બધા સાધનો પડ્યા છે એની અંદર, બરાબર છે. હવે આપણે વાત કરીએ તેમ તો પહેલા તો વર્નિયર કેલિપર્સની વાત કરીએ મિત્રો. તો વર્નિયર કેલિપર્સ મિત્રો 10⁻⁴ મીટરના ક્રમનું માપન કરે, એટલે કે 0.001 મીટર, એટલે કે સેન્ટીમીટરમાં ફેરવી એટલે 2 વડે ગુણવું. આપણે આમ જોઈએ ને તો સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યા તો પહેલેથી જ ફેરવી શકાય. 10⁻² થાય, 10⁻² એટલે શું કહી શકાય?
0.01 કે 0.00001 કહી શકાય. તમને બધું ખબર પડી ગઈ. ટૂંકમાં સેન્ટીમીટરમાં તમારે જો ફેરવું હોય તો 100 વડે આને ગુણવું પડે, બીજું કઈ નથી કહેતો, બરાબર છે. એટલે 1 ને 2 મિનિટ જવાનું 0.01 સેન્ટીમીટર આવશે. એટલે કે ઓછામાં ઓછું એટલું માપન કરી શકતું હોય છે કોણ? વર્નિયર કેલિપર્સ. પછી સ્પેરોમીટરની વાત કરીએ તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજની વાત કરી દઈએ તો એ જે છે એ લઘુત્તમ માપ શક્તિ 10 ની -5 મીટર હોય છે. એટલે કે 0.000 ની બદલે 4 0 1 મીટર એટલે કે 0.001 સેન્ટીમીટરમાં આવશે. તમે જો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો એટલે 100 વડે ગુણી શકાય. તો આ જે છે આ લઘુત્તમ માપ શક્તિઓ થઈ મિત્રો. બીજી એક વાત કરીએ આપણે લઘુત્તમ માપ શક્તિ જે છે એની, તો મીટર પટ્ટી આવે. તો મીટર પટ્ટી જે છે એનું કેટલું માપન કરી શકે ઓછામાં ઓછું તો 1 મિલીમીટર જેટલું મિત્રો માપન કરી શકે. એટલે 0.1 સેન્ટીમીટર જ થાય. તો 0.1 સેન્ટીમીટર જેટલું મીટર પટ્ટી જે છે એ માપી શકતી હોય છે. તો મિત્રો આ જે છે લઘુત્તમ માપ શક્તિ કહેવામાં આવે છે. આની અંદર પણ મિત્રો કઈક પ્રકારની ત્રુટીઓ આવતી હોય છે. થોડો જ આપણથી જો આપણે માણસ છીએ એક્ઝેક્ટલી કે મશીન નથી કે એક્ઝેક્ટલી માપન કરી શકીએ. આમ જોઈએ તો લગતાની પાછું કે આપણે માણસ છીએ મશીન નથી ને માપન કરી શકીએ. આ તો ખાલી સમજાવવા માટેની વાત છે. ગમે તેવું તમે અવલોકન લો, ખૂબ કાળજી રાખીને તમે અવલોકન લો ને તો પણ થોડીક ત્રુટી આવે છે તેમાં, ગમે એવું સાધન હોય છે, બરાબર છે. તો મિત્રો આ બધું લઘુત્તમ માપ છે. આ રીતે એમાં ત્રુટી ઉત્પન્ન થતી હોય છે લઘુત્તમ માપમાં. આ ત્રુટીનો સમાવેશ મેં કીધું અવ્યવસ્થિત ત્રુટીની અંદર થાય છે, પરંતુ ઘણી વખત વ્યવસ્થિત ત્રુટીમાં પણ લઘુત્તમ માપ ત્રુટી ઉત્પન્ન થતી હોય છે. એમાં કઈ વાંધો છે નહીં. વ્યવસ્થિત અને અવ્યવસ્થિત બંને પ્રકારની અંદર લઘુત્તમ માપ ત્રુટીનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. પણ મિત્રો આપણે જે વાત કરવાની છે કે આ ઘટાડવી કેમ, બધી આ ત્રુટીઓ ઘટાડવી કેમ? તો સારી ગુણવત્તા વાળા સાધનો લેબમાં તૈયાર કરવા પડે. વ્યવસ્થિત રીતે માપન કરવું પડે. યાંત્રિક દોલનો ઓછા કરવા પડે. તાપમાનને અસર કરતા પરિબળો જે છે, તાપમાન જે અસર કરતા પરિબળ છે સાધનો પર, તાપમાન જેવું, દબાણ જેવું, એને શું કરવું પડે? અસર ના કરે એવું કઈ ગોઠવણી કરવી પડે. આપણે સાધનો જોવાના છે, કેલોરીમીટર ને એ બધું, બરાબર છે. ગ્લાસ વૂલ એવી એક દિવાલ પણ આવે છે જે આપણે થર્મોમીટર જે આપણે તમે બધા વાપરતા હોવ છો એની અંદર તાપમાન અસર નથી કરતું, ઓછું કરે છે. તમે ઠંડુ પાણી આપો ઠંડુ ને ઠંડુ રહે, ગરમ નાખો ગરમ ને ગરમ રહે. કેવું કેમ? આ બધું એક જે છે વિજ્ઞાનને આભારી એમ કહી શકાય કે ગ્લાસ વૂલ. ગ્લાસ વૂલ જે છે પ્રકારનું એવું પદાર્થ છે કે જેની મદદથી તમે ઉષ્મા આદાન પ્રદાન થવાનો દે, એટલે કે તાપમાન જે છે વધે ઘટે નહીં. અંદરની ઉષ્મા બહાર નો જાય, બહારની ઉષ્મા અંદર નો આવે. એટલે એ ટેસ્ટથી જેવું તમે અંદર નાખો એવું રહે. તો સારી ક્વોલિટીનું તમે ગ્લાસ વૂલ વાપરો, બહુ જ સારી ક્વોલિટીનું, તો તમને વધારે ફાયદો થાય, બરાબર છે. તો એ રીતે તમે સાધનની ગુણવત્તા વધારો, તાપમાન, દબાણ ને યાંત્રિક દોલનો જેવો અસર કરતા પરિબળો છે એને ઘટાડો કરો. એટલે કે એવા સાધનો બનાવી નાખો, તમે લેબની અંદર જ તૈયાર કરો, ફેક્ટરીની અંદર જ તૈયાર કરો, જેની મદદથી તમે ત્રુટીઓ ઘટાડી શકો છો. તમને સીધું જ ઉદાહરણ આપો, સેમસંગ વાળાનો મોબાઈલ જે હતો એ છોડતો પેલા, બરાબર છે. છોડતો એટલે શું કે રેમ કે જે હતી એ અતિ જ સાઈઝ હતી, પરંતુ એનો એક મોટો ગેરલાભ હતો, એટલે કે ડિસએડવાન્ટેજ હતો ને કે ગમે એટલા તમે મોબાઈલ ખરીદો સેમસંગ નો હોય એટલે છોટે હવે થોડોક એને ચેન્જીસ કર્યો છે, હવે થોડો ઓછો છોટે છે. એની કમ્પેરિઝનમાં બીજા તમે મોબાઈલ જુઓ તો બીજા મોબાઈલમાં પણ થોડો ડિસએડવાન્ટેજ હોય છે. એમ બધા એમાં ગેરલાભ હોય છે, પરંતુ એનો લાભ પણ કરી નાખે છે. એટલે કે એને સારી ક્વોલિટી કરવા માટે તત્વ હોય જ છે ને અત્યારે કરી છે. તો એનાથી શું થયું, એને ગુણવત્તા વધારી દીધી છે, ક્વોલિટી, બરાબર છે. ક્વોલિટી વધી ગઈ એટલે શું થયું, તો વ્યક્તિઓ જે છે એને વધારે પસંદ કરવા લાગશે. વધારે પસંદ કરવા લાગે એટલે એનું વેચાણ વધારે થાય, એટલે વધારે જે છે કંપનીને બેનિફિટ થાય. તો એ રીતે આની અંદર પણ જો તમે વ્યવસ્થિત રીતે સાધનો તૈયાર કરી નાખો, એકદમ ચુસ્ત જોડાણ કરો, તમે જે જોડાણ કરવાના છો બધા તમે આપણે જોઈશું કે આપણે બધા વિદ્યુત તારના જોડાણથી જ મોટા ભાગના પ્રયોગ થશે 12મા ધોરણના. તો વિદ્યુત તાર જે છે જોડાણ વ્યવસ્થિત રીતે તમે કરો, ઉપર કાટ હોય અને કાચ પેપરથી તમે સાફ કરી નાખો વાયરમાં, આવી બધી તમે ચાવચેતી રાખો. અવલોકન લેતી વખતે એક જગ સામે જ ઉભા રહ્યો, ત્રાંસા ન જો, તો તમારે ઓટોમેટિકલી તમે ત્રુટીઓ જે છે ઘટાડી શકશો. આ રીતે તમે ગુણવત્તા ઓટોમેટિકલી જે છે સાધનની વધારી શકો છો. એટલે તમારા જે પ્રયોગ જે છે એ વારંવાર પુનરાવર્તન કરો પ્રયોગો. મિત્રો એક બહુ બીજો પોઈન્ટ છે કે પ્રયોગ જે છે ને એનું વારંવાર પુનરાવર્તન કરો, અને પુનરાવર્તન કરી પછી તમે સરેરાશ કરી નાખો તો તમારા સાચા મૂલ્યની તમે નજીક એક્ઝેક્ટ જઈ શકશો.
પરંતુ તમને એક વાત કરું કે આ ત્રુટી લઘુત્તમ માપ ત્રુટી તમે કોઈ પણ સાધનથી માપશો. હવે જાણજો તમે મેન કઈ રીતે ઉત્પન્ન થતી હોય છે. તમે ધારો કે હું આપણી પાસે વ્યાસ સ્ફેરોમીટર છે, પછી વર્નિયર કેલિપર છે, એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આ સ્ફેરોમીટર છે, બરાબર છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, વર્નિયર કેલિપર છે. સપોઝ મારે આનો ડાયામીટર માપવો છે અહીંયા, બરાબર છે, હું આ ડાયામીટર માપીશ. મેં એક અવલોકન લીધું, મારે જે અવલોકન આવ્યું એ જ અવલોકનની અંદર તમે ફરી વખત એની એ જ પદાર્થ બીજા વખતે આપો તો બીજો માપે તો એની અંદર અવલોકનમાં થોડોક ચેન્જીસ આવશે. પહેલા ધારો કે 1.56 ડાયામીટર મારે કહો. સપોઝ ધારો કે મારી પાસે આનો ડાયામીટર એટલે કે વ્યાસ, હું મિત્રો કે આ માર્કર જે છે એનો જે વ્યાસ છે ઉપરનો એ 1.56 આવ્યો. એ જ અવલોકન હું બીજાને આપું ત્યારે 1.55 આવે છે. એ જ માર્કર હું ત્રીજા વ્યક્તિને આપું, આ જ વર્નિયર કેલિપર્સ આપું હું તો એ આવે છે 1.55 ની બદલે 1.54 ને એ જ પાછું બીજા કોઈને આપું તો એ આવે છે મિત્રો 1.56. તો મિત્રો આમાં સાચું માપ કયું? તો સાચું માપ તમારે જોતું હોય તો ચારે ચાર નું મિત્રો એવરેજ કાઢવું પડે. એવરેજ એટલે સરેરાશ કાઢ નાખો ને મિત્રો, એટલે કે 4 નો સરવાળો ભાગ્યા 4 એટલે તમને મિત્રો એક્ઝેક્ટલી એનું સાચું મૂલ્ય મળે. પણ આની અંદર ત્રુટી આવ્યાનો અર્થ એવો થાય, આની અંદર કઈક ત્રુટી છે, આની અંદર કઈક ત્રુટી છે, આની અંદર કઈક ત્રુટી, આમાં બધાને ત્રુટી લાગે. આપણે એ ત્રુટી કેટલી છે એ મેળવવા માટેની એક પદ્ધતિ છે મિત્રો, આપણે જોવાની છે. એ પદ્ધતિ તમે કોઈ પણ પદાર્થની અંદર રહેલી ત્રુટી મેળવી શકો છો. હવે પછીનો મિત્રો આની પછીનો જે પોઈન્ટ છે ને તે પોઈન્ટ આવો છે, નિરપેક્ષ ત્રુટી. મેં આવડ્યા નિરપેક્ષ. પછી મિત્રો જે છે સાપેક્ષ ત્રુટી અને મિત્રો પછી જે છે પ્રતિશત. એટલે મિત્રો ત્રણ ત્રુટી આપણે હવે પછીના લેક્ચરમાં જોવાની છે. લાંબી છે, એક આખો લેક્ચર લીધો છે આની અંદર, એટલા માટે હવે આપણે આગળ અહીંયા સુધીનું રાખીશું. પછી સાર્થક અંકની થોડી વાત કરવાની હતી મિત્રો મારે, કે સાર્થક અંક જે છે એની અંદર રાઉન્ડ ઓફ તમે કઈ રીતે કરી શકો. તો આપણે અત્યારે એ હવે કરવાનું છે. અત્યારે જે છે મિત્રો અહીંયા સુધી આપણે આ રાખીએ, પરંતુ એ વાર છે, હજી તો લેક્ચર બાકી છે. સાર્થક અંક ની અંદર રાઉન્ડ ઓફ કોઈ પણ ફિગર હોય, કોઈ પણ અંક હોય એને રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું. એ એક પોઈન્ટ છે, નાનો એવો આપણે હતું એ લઈ લઈએ પછી. તો રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ. ઘણા એમ કહેતા હોય કે 7.9999 જે કે એનો સાહેબ હવે આમાં 7.999 હું લખું, સીધો 8 લખવાની પૂરું થાય. હવે આમાં શું ફેર છે? 7.9999 માં 8 માં આમાં ડિફરન્ટ ઉમેરો તો આમાં ડિફરન્ટ 0.0001 આની અંદર ઉમેરો 8 થઈ જઈ ગયો. તો એટલું જે છે નો લખો તોય ચાલે, સીધો એનો રાઉન્ડ ઓફ લખી આવે 0.0001 નો વેલ્યુ એની કિંમત શું? કાઈ નહીં. એટલા માટે શું કરીએ આપણે તો 7.9999 જગ્યાએ આપણે 8 લખી નાખીએ એટલે સીધું ઓકે. એટલું લખવું લાંબુ, સીધું આંકડો, કામ પતી ગયું, કામ થઈ ગયું પૂરું. આવું જનરલી બધા કરતા હોય છે રાઉન્ડ ઓફ. પણ એ રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું એના નિયમો હોય છે. ગમે ત્યાં રાઉન્ડ ઓફ જેમ લાગે એમ ન કરી શકાય. રાઉન્ડ ઓફ કરવાના કઈક નિયમો છે, થોડા એવા નિયમો છે તે આપણે વ્યવસ્થિત રીતે પેલા જોવા પડે ભાઈ, કે રાઉન્ડ ઓફ કોનું કરવું કોનું ન કરવું. જેમ લાગે આવે એમ ન હાલે બધું હો. તો એની માટેની મિત્રો આપણે પદ્ધતિ જોવાની છે. બહુ સહેલી પદ્ધતિ છે મિત્રો, કે આપણે જે અંક નું રાઉન્ડ ઓફ રાઉન્ડ અપ કરવું છે, રાઉન્ડ અપ કરવું છે, ઓફ કરવું છે, તે અંક 5 થી મોટો હોય તો તેને એક કરીને આગળના અંકમાં ઉમેરો. મિત્રો બરાબર છે? આ પેલો તમે બતાવું આમ હોય 2.576 છે તમારી પાસે. હું અહીંયા જે લાઈનિંગ મેં દોરી છે 6, જો રાઉન્ડ ઓફ પાછળની બાજુએથી કરવાનું, સીધું અહીંથી ન થાય. છેલ્લા આંખથી ડાબી તરફ રાઉન્ડ ઓફ કરવાનું હોય છે જનરલી. મારે આ 6 જે છે ને અહીં 6 નું રાઉન્ડ ઓફ કરવું છે.
તો અમારે 6 નું રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું? તો 6 ને 1 બનાવવાનો અને 1 બનાવીને ક્યાં ઉમેરવાનો? 6 જે છે 6 ને 1 કરવાનો અને આ મને લખ્યું છે એ પ્રમાણે શું કરવાનું? 1 કરીને આગળનો 7 છે એની અંદર શું કરવાનો? ઉમેરવાનો. આગળના અંકમાં ઉમેરવાનો. ઉમેરવી તો શું થાય? તો જો અહીંયા 2.5 તો રાખવાના જ. આને 1 કરી નાખો એક અહીંયા ઉમેરી દેવાનો. અહીંયા આવે છે 8. 7 1 8 થઈ ગયું. આ 6 ગણો નીકળી જાય, 7 નીકળી જાય. આનો રાઉન્ડ ઓફ થઈ ગયું. તો 2.576 નું રાઉન્ડ ઓફ છે. બીજું આપણે જે કોઈ લઈએ એવું કઈ નથી ભાઈ. 3.98 આપણી પાસે કઈ છે. મારે 8 નું રાઉન્ડ ઓફ કરવું છે. 8 જે છે 5 કરતા મોટો જ છે. તો 8 ને હું કરું 1 કરું ને ક્યાં ઉમેરવાનું? 9 ની અંદર એટલે 10 થાય એટલે કઈ આવે છે 4.0. આનું રાઉન્ડ ઓફ આવું થઈ જશે. 8 નું રાઉન્ડ ઓફ કરીએ. હવે આવું મેળવા ભાઈ 3.78. 8 નું રાઉન્ડ ઓફ કરવું છે. 8 નું 1 કરવાનું, 1 ક્યાં ઉમેરવાનો? આમાં, કેમ કે 5 કરતા કેવો છે? આ મોટો છે. તો 3.8 થઈ જશે આનો રાઉન્ડ ઓફ. જો સમજ પડી ગઈ? આ તમારે થઈ ગયું રાઉન્ડ ઓફ કરવાનું. 8 નો કયો જાય? એ 1 થઈ જાય. 1 ક્યાં ઉમેરાય જાય? હાથડામાં 1 ઉમેરે ન થઈ જાય. હાથ ને કાટ. તો આ થઈ ગયું તમારા રાઉન્ડ ઓફ. રેડી મિત્રો? આ પહેલો નિયમ મિત્રો. બીજો નિયમ આપણે લઈએ. આપણે જે અંકનું રાઉન્ડ ઓફ કરવું હોય અને તે અંક મિત્રો આ 5 કરતા મોટો હોય, એ 5 થી નાનો લઈએ આપણે. 5 થી નાનો હોય તો તેનું 1 ન કરવું અને આગળના અંકમાં ના ઉમેરી શકાય. મેં મારી ભાષામાં લખું છું મિત્રો. માત્ર તેને કાઢી નાખવું. કઈ રીતે તમને કહું મિત્રો? 2.543 છે. હવે 3 નું તમારે રાઉન્ડ ઓફ કરવું છે. 3 કેવો છે? 5 કરતા નાનો છે. એટલે આને 1 કરવાનો નહીં, કાઈ નહીં કરવાનું. તો આનું રાઉન્ડ ઓફ શું થાય મિત્રો? આનું કહીએ રાઉન્ડ ઓફ નું રાઉન્ડ ઓફ એટલે કે 3 છે ને એનું રાઉન્ડ ઓફ આપણે કરવું છે. તો આવું થશે 2.54 નું 4 એટલે કે 3 થોડી કાઢી જ નાખો, બીજું કાંઈ કરવાનું નહીં. આવું તમને કહું કે 2.573 તો અહીંયા આપણે આમ 4 5 કરતા નાનો 4 તો હું આનું રાઉન્ડ ઓફ શું થશે? આનું રાઉન્ડ ઓફ એટલે આમ બે મૂછું અડધી હોય ને એની જેવું કરવાનું. આ રાઉન્ડ ઓફ ની નિશાની છે. નિયર એબોઉટ એટલે કે રાઉન્ડ ઓફ 2.57 થાય. 7 નું પાછું રાઉન્ડ ઓફ કરો તો પાછો 7 નો 1 બનાવવાનો, કેમ કે 5 થી મોટું છે તો એ પાછો અહીં ઉમેરવાનો. કે તો અહીંયા થી સાનો જે આમ તમે કરો 7 નું તો અહીંયા સપોઝ 5.6. જો આ તમે ઉપયોગ કરો કે તો 7 નું કરો તો, બાકી આનું તો એટલું જ થશે 2.57. બસ 4 એમનું નીકળે છે. 2.543 તો 3 એમનું નીકળે છે, થાય 2.54 બસ પૂરું. હવે મિત્રો નિયમ જે છે ને એ લોચાવો છે. આ 5 થી મોટી અને 5 થી નાની ની વાત થઈ ગઈ. 5 હોય તો શું? બીજો નિયમ જે છે ને મિત્રો તો એ એવો છે કે 5 હોય તો શું? આપણે જે અંકનું રાઉન્ડ ઓફ એટલે કે ROUND OFF એટલે ઓફ કરવું હોય તો કરવું હોય અને એમ કરીએ આપણે અને તે અંક એટલે કે એ આંકડો જો 5 હોય તો શું? પ્રશ્ન એવો થવો જોઈએ. તમને નો થયો ને? કરવાનો પ્રશ્ન કરશો તો મજા આવશે સાયન્સ ની. તો શું કરવાનું? તો મિત્રો એના બે નિયમો છે. પહેલો નિયમ એટલે કે હું આય કહી દઉં આમાં, બરાબર છે. આના બે નિયમો છે. તો શું? તો એનો હું આય કહું. જો છેલ્લો અંક
5 હોય અને તેની પહેલાનો અંક બેકી સંખ્યા હોય તો 5 નું કંઈ જ કરવું નહીં અને આગળનો અંક એમનો એમ જ રાખો. એટલે સમજણ પડી? તમને સમજાવું છું. ઉદાહરણ આપી દીધું. આમ હોય 2.545 હોય. આ 5 નું રાઉન્ડ અપ કરવું તો આગળની સંખ્યા કઈ છે? એકી છે કે બેકી છે? બેકી સંખ્યા છે. તો મારું રાઉન્ડ અપ કેમ કરવાનું? 5 નું કરવું છે તો 2.54 બસ એમ રાખવાનું. હજી બીજું ઉદાહરણ આપીએ આપણે. આની અંદર બીજું ઉદાહરણ આપી દઈએ તો કે 3.565 છે. ચલો 5 છે. આનો રાઉન્ડ અપ કરવું છે તો આગળનો કયો છે? બેકી સંખ્યા. તો કરવાનું 3.56 કરવા. લ્યો 5 નો કાઢ નાખવાનો ખાલી. એનામાં મિત્રો કંઈક બીજો નિયમ છે. પરંતુ જો 5 ની એટલે આ બધું લખવાનું છે પણ 5 ની આગળનો અંક એકી સંખ્યા હોય તો 5 ને 1 કરીને આગળના અંકમાં ઉમેરવું. ભાઈ સમજાઈ ગયું? એકી સંખ્યા એટલે 1 3 5 7 9 હોય તો શું કરવાનું? પાંચડો હોય છે લો તો એને એકડો કરીને આગળના અંકમાં ઉમેરવો. શીખવાડી દઉં છું ભાઈ. ઉદાહરણ પેલું લઈએ આપણે 3.115 5 નું રાઉન્ડ ઓફ કરવું છે તો આનું રાઉન્ડ ઓફ કેમ થાય? તો 3.1 આ પાંચડાને 1 કરવાનો અને કેમ ઉમેરવાનું? આમાં એટલે આમાં આવશે 1 1 2 ધીરે કે નહીં તો 1 2 એટલે 3.12. હજી બીજું ઉદાહરણ લઈએ આપણે 3.51 અથવા 3.535 છે. ચલો 5 છે. 5 ને શું કરવાનો? 1 કરવાનો કેમ કે આગળનો શું છે? એ એકી સંખ્યા તો એમાં શું કરવાનું? 1 ઉમેરવાનું. 5.354 થઈ જશે. સમજણ પડી? આ રીતે મિત્રો રાઉન્ડ ઓફ કરવાના 3 નિયમો છે. તમને એમ કે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો, 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો, 1 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. જેટલા સાર્થક અંક સુધીનો રાઉન્ડ ઓફ કરવાનું કે એટલા સાર્થક અંક સુધી તમારે રાઉન્ડ ઓફ કરવાનું. પરંતુ આ ખાલી માત્ર ને માત્ર 3 નિયમો છે. 5 કરતા મોટી સંખ્યા હોય તો 1 કરી આગળ ઉમેરી દેવો, 5 કરતા નાની હોય તો ઉમેરવો નહીં. 5 હોય તો એની અંદર 2 નિયમો, આગળની સંખ્યા એકી હોય તો ઉમેરવો, બેકી સંખ્યા હોય તો ઉમેરવો નહીં. યો આ વાત થઈ ગઈ રાઉન્ડ ઓફ કરવાની. તો મિત્રો આજે આપણે જે ચલાવ્યું ને તે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે પાછું. હો આપણે એકવાર રાખીએ આજનું ચલાવેલું હોમવર્કની અંદર. હોમવર્કની અંદર મિત્રો તમારે લેક્ચર 17A નું એક વખત લખવું. મિત્રો જે હું ભાષામાં લખાવું છું તમે પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને પણ આ બુકમાં ઉતારીને તમે લખી શકો છો. તમને મજા આવશે. આ ભાષામાં લખેલું છે વધારે મજા આવે. બીજું કઈ એમાં હોય નહીં. સાથે બુક બનાવો ને એમાં વધારે મજા આવે કેમ કે તમારું બનાવેલું છે. આ જે ટેક્સ્ટ બુક હોય ને NCERT ની બનાવેલી એમાં તમને થોડું વાંચવામાં તકલીફ પડે પણ આમાં તકલીફ ન પછી પડે કેમ કે તમે જાતે ઉતારી લો ને તો. બરાબર છે મિત્રો? આપણે એટલું રાખીએ. હવે આગળ જે મેં તમને વાત કરી એમ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે હવે પછીના લેક્ચરોમાં જોઈશું. બરાબર છે? એટલે કે 17B ની અંદર આપણે 11B ની અંદર આપણે જોઈશું. અહીં 17 લખાઈ ગયું મિત્રો ને? સોરી મિત્રો અહીં ધ્યાન આપજો ખાસ. અહીં 11 જ છે. 17 તો 12મી વાળા છે. લેક્ચર મિત્રો તમારે 11 એનું એક વખત લખવાનું છે હોમવર્ક. આખો લેક્ચર સાંભળજો. લેક્ચર નંબર 11A એટલે કે આપણે આજે ચલાવ્યું તે કે શું ચલાવ્યું? અવ્યવસ્થિત ત્રુટિ, લઘુત્તમ માપ ત્રુટિ અને રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ એક વખત તમારે હોમવર્ક ની અંદર લખવાની છે મિત્રો. બરાબર છે? આજના લેક્ચર નું